અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાના આંગણે પધારતા લાઠી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમરેલીના ઈશ્વરિયા ખાતે જૂના જોગીઓએ કૌશિક વેકરિયાનું સ્વાગત કર્યું। દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, ડોક્ટર ભરત કાનાવારે સ્વાગત કર્યું। કૌશિક વેકરિયાએ રૂપાલા અને સંઘાણીને પગે લાગી આશીર્વાદ મેળવ્યા। કૌશિક વેકરિયાના અભિવાદન સમારોહમાં સંઘાણી અને રૂપાલા ખીલી ઉઠ્યા। દિલીપ સંઘાણીએ કાયદા અને સંસદીય બાબતોમાં નવયુવાન પર જવાબદારી સોંપી અને કૌશિક વેકરિયાને જવાબદારી એ આપણા જિલ્લાની જવાબદારી હોવાનું જણાવ્યું હતું। જ્યારે કૌશિક વેકરિયાને ઉર્જા મંત્રી સાથે કાયદા બાબતોમાં શિખામણ સાથેની શીખ દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી આપી। અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદનો છેડ ઉડીને જૂના અને નવા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। બે કાર્યકર્તા થકી આજે અમરેલી જિલ્લો વટવૃક્ષ બન્યો છે। ભૂતકાળમાં બધા જ આગેવાનોની મહેનત જે રીતે 1990 થી વાત કરવામાં આવી, આમ તો રૂપાલા સાહેબ તમારો વાળો વારસો મારામાં આવતો જાય। તમે જિલ્લા ભાજપ પ્રમુખ હતા, મને જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। ધારાસભ્ય તમે લડ્યા, સાહેબ લડ્યા હતા, એ ફરી પાછું મારે આવ્યું। પણ આ બધાના આશીર્વાદ કાયમિક માટે મળતા રહે। પણ મિત્રો, જે પણ જવાબદારી સરકાર અને પાર્ટી અને આપણા પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વે આપણે જે સોંપી છે એમાં હું 100% પૂરતી મહેનત કરીશ। ઘણી વાતો સરકારની અંદર કૌશિકભાઈની થઈ હતી। એક યુવાન છે, એની સફળતા એ આ જિલ્લાની સફળતા છે। એટલે સાવધાનીપૂર્વક અહીંયા હું નિકટનો હું દૂરનો આ ભાવ કોઈ જગ્યાએ કોઈ કાર્યકર્તાને પ્રતીતિ ન થાય એની જવાબદારી પણ એમની રહેશે। અને એમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનમાં આ સફળતાપૂર્વક પાર પાડશે અને સફળ થાય એની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અત્યારે તો ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપવાની સાથે પુણ્ય સ્મરણ કરું છું કે કાંતિભાઈ વેકરિયા એ મારી પદયાત્રાનો સળંગ યાત્રી એક પૈકીનો એક યાત્રી એ કાંતિ વેકરિયા। મેં જે આપણા વિધાનસભા વિસ્તારની પદયાત્રા કરી હતી એ પદયાત્રાનો સળંગ સાક્ષી યાત્રી એ કાંતિલાલ વેકરિયા હતો। મને એમ લાગે છે કે એના પગમાં જે ફરફોલા પીડ્યા હતા એણે આ ફળ અપાવવા માટે પણ